નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આપણે લેક્ચર 7ની અંદર પ્રકરણ 4 રાસાયણિક ગતિકી બરાબર એ ચેપ્ટરની અંદર આપણે જોઈએ છીએ. તો લાસ્ટ લેક્ચર 6ની અંદર આપણે શું વાત કરી હતી એકવાર ચર્ચા કરી લઈએ છીએ. તો લેક્ચર 6ની અંદર આપણે શૂન્યક્રમની પ્રક્રિયાની વાત કરી હતી. શૂન્યક્રમની પ્રક્રિયા માટે છેલ્લે આપણે અર્ધ પ્રક્રિયા સમય તારવ્યો હતો, T1/2. શૂન્યક્રમની પ્રક્રિયા માટે છેલ્લે આપણે T1/2 તારવ્યો હતો. T1/2ની કિંમત કેટલી હતી? R0/2K. એટલે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણનો. પણ બીજું એક વાક્ય બી મેં તમને જોડે જોડે લખાયું હતું, યાદ કરજો. શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં નથી અથવા શરૂઆતની સાંદ્રતા ઉપર આધારિત નથી. બરાબર, આ બે આપણી વસ્તુ વાત કરી હતી. હવે આજે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણ તારવીશું. એના આધારે વેગ અચળાંક k ની કિંમત આપણે બે રીતે તારવીશું. એક સૈદ્ધાંતિક રીતે સૂત્ર પરથી અને બીજું આલેખની મદદથી તારવવું હોય તો કઈ રીતે તારવી શકાય એની અહીંયા આપણે ચર્ચા કરીશું. બરાબર, એટલે આપણે અહીંયા બીજો આ મુદ્દો ચર્ચા કરીશું કે આલેખની મદદથી વેગ અચળાંક કે મેળવો કઈ રીતે મેળવી શકાય. બરાબર, એની પણ ચર્ચા કરવાની છે, એટલે મુદ્દો પણ લખી દીધો મેં. ત્યારબાદ વેગ અચળાંકનું ઘાતાંકીય સમીકરણ મેળવવાનું છે અને અર્ધ આયુષ્ય સમય. તો આપણે શરૂઆત કરીએ છીએ. ચલો, દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રક્રિયા થાય તો પ્રક્રિયકમાંથી નિપજ રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. બરાબર, તો આના માટે તમે કહી શકો કે પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. માટે પ્રક્રિયા વેગ બરાબર -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ r ની સાંદ્રતાનો એક ઘાત. કેમ એક ઘાત લખ્યો આપણે અહીંયા? તો આપણે કહીશું કે અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, જેથી પ્રક્રિયકની સાંદ્રતાની આપણે કેટલી લીધે છે? બરાબર, એટલે આપણે કહીએ કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે કે પ્રક્રિયા ક્રમ વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક છે, એ પ્રક્રિયા ક્રમ છે. એટલે અહીંયા પ્રથમ ક્રમ આપી છે, એટલે વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો એક ઘાતાંક લખ્યો. ચલો હવે સમજો, અહીંયા -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ r. ચલો આપણે r આ તરફ લખીએ તો આવું લખાય -dr/r ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. આપણને અહીંયા સંકલન કરવાનું છે અને સંકલન વ્યવસ્થિત રીતે કરી શકીએ માટે આરને આપણે અહીંયા લઈ ગયા, માઇનસ ચિહ્ન આ બાજુ લઈ જઈશું. એટલે શું લખાય કે dr/r ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ dt. બંને બાજુ સંકલન કરતા, ચલો બંને બાજુનું સંકલન કરીએ તો 1/r ઇન્ટુ dr એનું સંકલન થાય ln r. બરાબર, આ મેથ્સના નિયમ પ્રમાણે સંકલન થાય છે. બરાબર, -k ઇન્ટુ t પ્લસ. બરાબર, હવે આપણે પેલામાં સંકલન અચળાંક આપણે i મૂકતા હતા. બરાબર, તો અહીંયા આપણે કહીશું સંકલન અચળાંક શું મૂકીશું? i. સમીકરણ નંબર 1 આપ્યું આને. ચલો હવે આપણે કહીએ કે t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપણે કેટલી લઈશું? r બરાબર r0 લઈશું. ચલો આ કિંમતો બરાબર સમીકરણ 1 માં મૂકતા, કારણ કે t બરાબર 0 સમય આપણે ધારી લીધું અને આ બંને કિંમત આપણે ક્યાં મૂકીએ છીએ? સમીકરણ 1 માં. તો ચલો સમીકરણ 1 માં પહેલા r ની જગ્યાએ r0 મૂકીશું અને t ની જગ્યાએ 0. એટલે હવે જો હું લખું છું ln r0 ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ 0 પ્લસ i.
આટલાની કિંમત 0 થઈ જશે એટલે તમે આ રીતે લખી શકો ln r0 ઇઝ ઇક્વલ ટુ i. આને સમીકરણ નંબર 2 કહીશું. ચલો આ સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 1 માં કરતા. તો હવે સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 1 માં કરતા તો આખું સમીકરણ આ રીતે લખાય ln r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ ln r0. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આજે તમને સમીકરણ મળ્યું એ અગત્યનું સમીકરણ. હવે આને આધારે તમે ln નું લોગમાં કન્વર્ટ કરી અને આગળ k પણ મેળવી શકશો અને ln રાખીને પણ તમે સમીકરણ મેળવી શકશો. સૌપ્રથમ આપણે એ જે ln રાખેલું છે એ જ મુદ્દા અનુસાર તો આપણે શું કરીશું, એને આ સમીકરણ સુરેખ સમીકરણ y બરાબર mx પ્લસ c બરાબર ને સાથે સરખાવતા એના જેવું મળતું આવે છે. તો yx ઉપર શું થશે, બરાબર આના સાથે સરખાઈશું તો yx ઉપર તમે જુઓ તો ln r અને x ની જગ્યાએ શું લઈશું, t. ચલો અહીં કિંમત આપણે અહીંયા મૂકીશું. બરાબર એટલે કે ln r વિરુદ્ધ સમય t. ચલો અહીંયા ઢાળનું મૂલ્ય કેટલું મળે છે, -k. એટલે આપણે લખીશું અહીંયા માઇનસ ઢાર બરાબર કેટલું થયું, -k. જે જગ્યાએ છેદે છે ત્યાં આંતરછેદની મૂલ્ય થયું ln r0. બરાબર. તો આપણને બુકની અંદર આ એક ગ્રાફ આપેલો છે, પેજ નંબર 108 ઉપર આ એક ગ્રાફ આપેલો છે. બરાબર. એટલે આપણે એક વસ્તુ આ રીતે તારવી શકાય. ચલો હવે આમાં વધુ આગળ તમને સમજાવું છું કે આમાંથી આપણે k ની કિંમત કઈ રીતે તારવીશું. તો ચલો ln નું આપણે લોગમાં રૂપાંતર કરીશું. એટલે જે તમને સમીકરણ આપ્યું છે ln r બરાબર -kt પ્લસ ln r0 આટલું આપેલું છે. ચલો હવે આપણે લોગમાં રૂપાંતર કરતા હવે ln નું લોગમાં રૂપાંતર કરીએ તમને ખ્યાલ છે 2.303 ઇન્ટુ લોગ વડે ગુણીશું તો આપણે કિંમત મૂકી દઈએ 2.303 log r બરાબર -kt પ્લસ 2.303 log r0. ચલો આટલું થાય. હવે આપણે શું કરીશું તો 2.303 ઇન્ટુ લોગ બરાબર તો 2.303 ઇન્ટુ લોગ બરાબર એટલે 2.303 વડે દરેકને આપણે ભાગી દઈએ તો અહીંયા 2.303 વડે ભાગીશું એટલે log r વધશે, અહીંયા છેદમાં 2.303 બરાબર. એટલે આપણે 2.303 વડે ભાગીએ લખીએ છીએ કે log r બરાબર -kt છેદમાં 2.303 પ્લસ log r0 બરાબર. ચલો હવે આજે પહેલા અહીંયા સમજી લેજો r0 લખ્યો છે બરાબર. તો આ જે r છે એને આપણે rt સ્વરૂપે પણ લખી શકાય, ખાસ સમજજો બરાબર. એટલે અહીંયા આપણે rt લખીએ છીએ આને કારણ કે આ t સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા છે અને આ ઓરિજિન કોન્સન્ટ્રેશન છે. ચલો હવે શું કરીશું, log આ તરફ લાવીએ તો આવું લખાય log rt છેદમાં r0
0। આવું કેમ કર્યું? તો આ હું આ તરફ લાવ્યો, સીધું એક સ્ટેપમાં લખી દીધું, અને લોગમાં બાદબાકી હોય તો આપણે આ રીતે ભાગાકારમાં લખી શકાય, RT છેદમાં R0, બરાબર? એટલે આ ફોર્મમાં લખી શકાય, બરાબર, -KT। ચલો, એટલે આપણે એવું કરીએ છીએ, બરાબર, આ માઇનસ સ્વરૂપમાં છે, KT ને આપણે આ તરફ લાવીશું, બરાબર? એટલે આપણે જો KT ને આ તરફ લાવીએ તો 2.303 ઇઝ ઇક્વલ ટુ આ log R0 તો એમના એમ જ હતા, માઇનસ log RT લખાય આ રીતે। ચલો, હવે આની જગ્યાએ હું આવું લખી શકું, log R0 છેદમાં RT, બરાબર, KT છેદમાં 2.303। હવે આ જે સમીકરણ છે તમે જુઓ તો આ સમીકરણ તમે આવું કહી શકો કે માટે log R0 છેદમાં RT ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ T છેદમાં 2.303। ચલો, અહીંયા જો લોગ સ્વરૂપમાં લીધું તો આપણને R0/RT સ્વરૂપમાં અહીંયા આપણે લઈએ છીએ તો આની કિંમત આ પ્લસ મળી। જો RT ઉપર હોય ને R0 નીચે મેં હમણાં જે કર્યું તો એ રીતે કરીએ તો આની કિંમત કેવી આવે? માઇનસ, બરાબર? એટલે બીજો એક તમને ગ્રાફ આપેલો છે, હવે આટલી વસ્તુ નોટ કરી લો, બરાબર? તો આટલી જે સમજાવ્યું છે આટલેથી હું આગળ વધુ સમજાવું છું, હું તમને 2 મિનિટ આપું છું, એક સ્ક્રીનશોટ લઈ અને આગળ જઈએ છીએ। ચલો, આટલી નોટ થઈ ગઈ, અમે એમને એમ રાખ્યું છે જેથી કરીને તમને ખ્યાલ આવશે। ચલો, હવે આ સમીકરણ જે તમને મળ્યું log R0/RT ઇઝ ઇક્વલ ટુ K/T છેદમાં 2.303। ચલો, આ સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાઈશું, y બરાબર mx પ્લસ c। તો તમે અહીંયા જુઓ તો આને એક ગ્રાફ, બીજો ગ્રાફ પેજ નંબર 108 ઉપર આપેલો છે તમને। આ ગ્રાફ ઉપર તમે જોશો અહીંયા તો અહીંયા વેલ્યુ આપી છે log R0/RT ની આપેલી છે, એટલે yx ઉપર અને x પર t સમય t। ચલો, ઢાળની વેલ્યુ k છેદમાં 2.303 અને પ્લસ વેલ્યુ છે, બરાબર, અને કોઈ જગ્યાએ છેદ તો નથી એટલે આપણે ગ્રાફ આ રીતે લઈશું, બરાબર? એટલે ઢાળની વેલ્યુ આપી છે k છેદમાં 2.303, આંતરછેદ નથી મળતો તમને અહીંયા, બરાબર? એટલે આવો એક ગ્રાફ તમને આપેલો છે। તો આ પણ પ્રથમ ક્રમ માટે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, અને આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે, બરાબર? ચલો, અહીંયા વેલ્યુ જો માઇનસ થઈ જાય, અરે ઉલટાઈ જાય, RT/R0 જે મેં પહેલા લખ્યું તે પ્રમાણે કરીએ તો આની કિંમત કેવી આવશે? માઇનસ, બરાબર? એટલે ખાસ કાળજી રાખજો। એટલે 2 ગ્રાફ જે તમને આપેલા છે એટલે આ 2 ગ્રાફ છે, ચલો, ત્યારબાદ આ સમીકરણની મદદથી તમે આ કિંમત મેળવી। હવે અહીંયા k ને હું સૂત્ર કરતા બનાવું છું, સમજો અહીંયા જો હું k ને સૂત્ર કરતા બનાવું તો શું થાય? 2.303 ઉપર જશે, બરાબર, અને t છેદમાં આવશે, એટલે આ રીતે લખી શકાય કે k બરાબર 2.303 છેદમાં t log R0/RT, બરાબર? તો તમને આ વેગ અચળાંક k નું, બરાબર, અહીંયા સૂત્ર સ્વરૂપ મળ્યું છે, જો આપણે લખી શકાય k બરાબર શું છે? વેગ અચળાંક, અને R0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે, RT એ શું છે? t સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા છે, t
ટી સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે। એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ અગત્યનું દાખલા માટેનું આપણું સૂત્ર છે અને આ ચેપ્ટરની અંદરથી શૂન્ય ક્રમની પ્રક્રિયાની થિયરી પણ સરસ છે, એનું સૂત્ર બી આપણે જોયું કે R0/RT/T અને આના માટે વેગ અચળાંક Kનું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 2.303/T log R0/RT। અહીંયા દાખલા ખૂબ અગત્યના છે। આ ચેપ્ટરના દાખલો 99% દાખલો પૂછાતો જ હોય છે। ચલો બરાબર, એટલે તમે અહીંયા પહેલો મુદ્દો સમજી લીધો, વેગ અચળાંક K। તમે આલેખની મદદથી પણ વેગ અચળાંક K તારવ્યો। ચલો ત્યારબાદ ટોપિક સહેજ બદલાય છે। હવે મેં બીજો ટોપિક લખ્યો છે કે વેગ અચળાંક K નું ઘાતાંકીય, એટલે અહીંયા લખું છું કે વેગ અચળાંક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K નું ઘાતાંકીય સ્વરૂપ મેળવો। બરાબર, આવું પૂછવું હોય તો પણ પૂછી શકાય। બરાબર, તો એનું ઘાતાંકીય સ્વરૂપ મેળવવાનું છે। સમજો એકદમ સિમ્પલ છે। આના પહેલા આપણે તારવ્યું હતું, ખ્યાલ હોય તો તમને, ln r એટલે ln RT બરાબર -KT પ્લસ ln R0, આવું સૂત્ર તારવ્યું હતું। બરાબર, મેં અહીંયા લખ્યું હતું, ખ્યાલ હોય તો તમને। બરાબર, આ સૂત્ર આપણે તારવ્યું। ચલો હવે આના આધારે ln R0 ને આ તરફ લાવું તો આવું લખાય -KT, એ ત્યાં ને ત્યાં રાખ્યા મેં, આને આ તરફ લાવ્યો એટલે શું લખાય ln RT માઇનસ ln R0। બરાબર, ચલો એટલે -KT બરાબર ln RT છેદમાં R0, કારણ કે અહીંયા આપણને ખ્યાલ છે લઘુગુણક સ્વરૂપમાં હોય, માઇનસ હશે તો આપણે આ રીતે અંશ અને છેદમાં લખીશું। ચલો અહીંયા બંને બાજુ પ્રતિ ઘાતાંક લેતા, અહીંયા મેથ્સના નિયમ મુજબ બંને બાજુ પ્રતિ ઘાતાંક લઈશું તો અહીંયા e⁻KT થશે। બરાબર, એટલે બંને બાજુ પ્રતિ ઘાતાંક લઈએ એટલે શું થાય e⁻KT અને RT છેદમાં R0 જે આપણે લખ્યું છે એને એ જ મેં વસ્તુ નીચે લખી। ચલો હવે હું RT ને સૂત્ર કરતા બનાવું તો R0 આ તરફ આવે તો આવું લખાય RT બરાબર e⁻KT ઇન્ટુ R0। ચલો આ સ્વરૂપ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું ઘાતાંકીય સ્વરૂપ છે। બરાબર, એટલે આપણે લખીશું અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K નું ઘાતાંકીય સ્વરૂપ છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વેગ અચળાંક નું ઘાતાંકીય સ્વરૂપ પણ આપણે મેળવ્યા। અલગ પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકાય। ચલો હવે અર્ધ આયુષ્ય સમય, અર્ધ આયુષ્ય સમય જેને આપણે કહીએ છીએ T1/2, તો અગાઉ પણ વ્યાખ્યા સમજાવી હતી, ફરીવાર સમજાવું છું। અર્ધ આયુષ્ય સમય એટલે કે એવો સમય જ્યાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે તે સમયને આપણે શું કહીએ છીએ, તેનો અર્ધ આયુષ્ય સમય। ચલો અર્ધ આયુષ્ય સમય માટે એવું કીધું કે દાખલા તરીકે T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા RT બરાબર આપણે કેટલી લઈએ છીએ R0, તો T બરાબર એવો T1/2 સમય લઈએ તો પ્રક્રિયકની સાંદ્રતા RT બરાબર કેટલી થાય, મૂળ સાંદ્રતા કરતાં અડધી થાય, R0/2 થશે। ચલો આ વેલ્યુઝની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો આપણા જોડે સમીકરણ છે વેગ અચળાંક K 2.303। હવે ચલો એ સમીકરણની અંદર પહેલા સમીકરણ મૂકી દઉં છું T log R0/RT। ચલો આ સમીકરણની અંદર આ બંને કિંમત મૂકીએ તો T ની જગ્યાએ હું લખીશ, શું લખીશ, T1/2
log R0 ના R0 અને RT ની જગ્યાએ શું લખીશ એ વખતે R0/2. ચલો એટલે અહીંયા શું થશે, છેદનો છેદ અંશમાં જશે એટલે આવું લખાય 2.303 છેદનો T1/2 log 2. હવે આપણને ખ્યાલ છે કે log 2 ની કિંમત કેટલી થાય 0.3010. હવે આપણને ખ્યાલ છે કે log k ની કિંમત 0.3010. ચલો હવે કિંમત મૂકું છું અહીંયા તો k બરાબર આવું લખાય 2.303 into 0.3010 છેદનો T1/2. ચલો આટલે સુધી. હવે એક તમે કામ કરવાનું છે, બંનેનો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરો. ત્યાં સુધી આટલું તમારે એક સ્ક્રીનશોટથી લખવાનું છે, બરાબર? ત્યાં સુધી તમને 2 મિનિટ આપું છું. ચલો આટલી નોટ કરી હશે તમે છેલ્લે સુધી, આટલે સુધી આવ્યા. હવે આટલેથી અહીંયા સમજો કે બરાબર શું લખી શકાય, બંનેનો ગુણાકાર 0.693 થશે છેદનો T1/2. ચલો T1/2 ને સૂત્ર કરતા બનાવીએ તો આવું લખાય T1/2 બરાબર 0.693 છેદનો k. આ તમને સૂત્ર મળ્યું. પ્રક્રિયાનો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે. જો અહીંયા કોઈ મૂળ સાંદ્રતા નથી. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તમે શું લખ્યું હતું યાદ કરો, T1/2 બરાબર R0/2k. આવું સૂત્ર કોના માટે તારવ્યું હતું, શૂન્ય ક્રમ માટે. આ તમને કોના માટે મળ્યું, પ્રથમ ક્રમ માટે, બરાબર? હવે તમને અલગ વસ્તુ પૂછવી હોય તો પૂછી શકાય, બરાબર? એટલે આપણે તારણ બી લખીએ છીએ કે આમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2 એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અથવા શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. હવે તમને એવો પ્રશ્ન કહે કે તારવો કે, આવું ક્વેશ્ચન સ્વરૂપમાં પૂછી લે તો તમારે આટલે સુધી તારવવાનું. ખ્યાલ આવ્યો? આ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછવું હોય તો પૂછી શકાય અને આ કન્ક્લુઝન બી આમ કહી શકો. ચલો બીજી વસ્તુ તમે શું કરી માર્ક કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે તથા પ્રથમ ક્રમ માટે પ્રક્રિયા વેગ, આવું તારવ્યું હતું તમે યાદ કરો, પ્રક્રિયા વેગ dr/dt એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા ના સમપ્રમાણમાં હોય છે, બરાબર? અહીંયા તમને થાય પ્રક્રિયા વેગ એટલે શું, તો આપણે યાદ કરો આવું તારવ્યું હતું dr/dt = k × r. આવું હતું ને? તો પ્રક્રિયા વેગ dr/dt આપણે આવું તારવ્યું હતું ખ્યાલ હોય તો પ્રથમ ક્રમ માટે. તો આ બંને કન્ક્લુઝન એના આધારે આપણે સમજાવી શકાય. ચલો હવે લાસ્ટ મુદ્દો છે એના પછી કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. ખ્યાલ હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે શું કીધું હતું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા તો ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ત્યારબાદ ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન, પ્લેટિનમની સપાટી પર એમોનિયા, બરાબર? ઊંચા દબાણે એમોનિયા, કારણ કે શરૂઆતમાં તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જાય. ઊંચા દબાણે એમોનિયાનું અધિશોષણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા. અને અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર? એના માટે આપણે બધા જ રેડિયો સક્રિય પદાર્થ, ચોક્કસ રેડિયો સક્રિય પદાર્થ ખ્યાલ છે તમને? આવર્ત કોષ્ટકમાં જે ભારે તત્વો છે ચોક્કસ વિકિરણોનું ઉત્સર્જન કરે છે, બરાબર? આ રેડિયો સક્રિય પદાર્થ કહીએ છીએ. અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ તો રેડિયો સક્રિય
પદાર્થના કેન્દ્રો બરાબર જે કેવા હોય છે અસ્થાયી રેડિયો સક્રિય પદાર્થના અસ્થાયી કેન્દ્રો નો ક્ષય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે કે રેડિયો સક્રિય પદાર્થ છે બરાબર એના કેન્દ્રનો ચોક્કસ બરાબર એ વિકિરણનું ઉત્સર્જન કરે છે, પોતાના કેન્દ્રનો ક્ષય કરીને વિકિરણનું ઉત્સર્જન કરતા રહે છે અને આ પ્રકારની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું શીખ્યા? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનો વેગ અચળાંક k નું સૂત્ર તારવ્યું. તો સૂત્ર કયું હતું? 2.303 છેદમાં t log r0/rt. ત્યારબાદ એને આપણે આલેખની મદદથી બે રીતે શોધી શક્યા. એક ln વાળો ગ્રાફ પેજ નંબર 108 ઉપર છે અને બીજું log r0/rt વિરુદ્ધ t નો ગ્રાફ જે પ્લસ હતો, ઢાળનું મૂલ્ય પ્લસ હતું અને ln વાળામાં ઢાળનું મૂલ્ય કેવું હતું? માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમારી સમજ છે એ જે નીટમાં આ ગ્રાફ છે તો આવી નાની નાની સમજના પ્રશ્નો પૂછી શકાતા હોય છે. એક વખત તમારી થિયરી કોન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ તમને વાંધો આવશે નહીં. ચલો ત્યારબાદ અર્ધાયુષ્ય સમય. તો અર્ધાયુષ્ય સમય આપણે તારવ્યો અને અર્ધાયુષ્ય સમય આપણે તારવ્યું કે ભાઈ એ મૂળ સાંદ્રતા અહીંયા કોઈ આર છે નહીં બરાબર, એટલે કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે. આખો અલગ પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકાય. અને એના પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે વાત કરી કે એનો વેગ એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખીએ છીએ. સંકલિત વેગ સમીકરણમાં બે જ વસ્તુ સમજવાની છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આટલી વસ્તુ સમજ્યા બાદ તમે રેગ્યુલર જે રીતે નોટ કરો છો એ રીતે આની પણ નોટ કરવાની છે. નોટ કરી અને મને તમારે એનો ફોટો મોકલાવવાનો છે બરાબર. આટલું કામ કરવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો ફરી પાછું તમને આપી તે સૂચના આપું છું કે દરેકે તમારે વિડીયો જોયા બાદ તમારે શું કરવાનું છે? ત્યાં બરાબર લાઈક કરી અને કોમેન્ટની અંદર તમારું નામ, રોલ નંબર અને ધોરણ 12th A કે 12th B આટલું નોટ કરવાનું છે, જેથી કરીને મને ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીઓ બરાબર કામ રેગ્યુલર કરે છે અને કયા રેગ્યુલર કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો એવી આશા રાખું કે તમને મજા આવી હશે બરાબર. આટલે સુધી રાખું છું. નમસ્કાર.